તો નર્મદા જિલ્લાના તિલકવાડા ગામ પાસે નર્મદા નદીના કિનારે વર્ષોથી ચાલતું ધોવાણ એક ગંભીર સમસ્યા બની રહ્યું છે। આ ગામ નદીના કાંઠે વસેલું હોવાથી દર વર્ષે પૂરની સ્થિતિમાં કાંઠાનું ધોવાણ થઈ જાય છે, જેના કારણે અનેક ઘાટો, મંદિરો અને મકાનોને નુકસાન થયું છે। ખાસ કરીને 2 વર્ષ પહેલા આવેલા ભયંકર પૂરે તિલકવાડાના નર્મદા કાંઠા પર મોટી અસર કરી હતી, જેમાં ઘણા ઘાટો, મંદિરો ધોવાઈ ગયા હતા। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યાને રોકવા માટે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી સાથે તેઓ અનેક વખત વહીવટી તંત્રને રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી। મળી વિસ્તાર છે, પોલીસ સ્ટેશન વિસ્તાર છે ને જે નવો બ્રિજ બનેલો છે તે જગ્યા ખાસી બધી ધોવાણમાં આવેલ છે એવું લાગે છે। પ્રતિધામ છે ને બીજું મુનિ મહારાજનું મંદિર છે, બધા ખાસા એવા મંદિર નદી કિનારે આવેલા છે। હવે આ દર વર્ષે કેટલું ધોવાય છે? દર વર્ષે ખાસું ધોવાણ લાગી રહ્યું છે। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે નર્મદા ઘાટ આવેલો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ઘાટ છે દિવસે દિવસે ધોવાઈ રહ્યો છે। નદી કિનારે લોકોને આવવું હોય ત્યારે મુશ્કેલી પડે છે। તિલકવાડાના જે આ ગ્રામજનો છે, નદી કિનારે વસતા હતા, તેઓના મકાનો પણ ધીમે ધીમે ધોવાઈ રહ્યા છે અને ખંડેર બની રહ્યા છે। ત્યારે સરકારે નદી કિનારાના ગામોને જે ઘાટ છે તિલકવાડાનો તેને બચાવવા માટે, મંદિરોને બચાવવા માટે જે ભક્તોની માંગ છે કે આ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવી અને ઘાટને સરખો બનાવે। હાલ ઘાટના પગથિયા છે તેને ચડવા ઉતરવામાં પણ મુશ્કેલી પડે છે। તિલકવાડા ખાતે અનેક મંદિરો આવેલા છે, ત્યાં ભક્તો દર્શન માટે આવે છે। ત્યારે તિલકવાડા દિવસે દિવસે જે નદી કિનારો છે તે ધોવાઈ રહ્યો છે અને ઘાટને બચાવવા માટે સરકારે આગળ આવવું જોઈએ અને વર્ષોથી તિલકવાડાના લોકો ઘાટના કિનારે દિવાલ અને પ્રોટેક્શન વોલની માંગ કરી રહ્યા છે। સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ કર્યો, એના આસપાસનો વિકાસ કર્યો, પરંતુ તે જ જિલ્લાના તાલુકા મથકના નદી કિનારાના ઘાટો છે તે ધોવાઈ રહ્યા છે। ત્યારે સરકારે આના માટે વિચાર કરવો જોઈએ અને વિકાસની ગ્રાન્ટો આ વિસ્તારમાં ફાળવવી જોઈએ અને નદી કિનારાના જે ઘાટો છે તેને બચાવવા જોઈએ। રફીક ધણીવાલા, GSTV।